નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 24 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર ગટર અને પાણીની લાઇન તૂટી જતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા। અંકલેશ્વર શહેરથી પિરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગટરની કામગીરી દરમિયાન કેશવ પાર્કની સામે આવેલ સોસાયટીના પાણી અને ડ્રેનેજ લાઇન તૂટી જતા સ્થાનિકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। અંકલેશ્વર શહેરની પિરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર હાલ બોક્સ ગટરનું કામકાજ ચાલી રહ્યું છે, જેને લઈને છેલ્લા 10-12 દિવસથી અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઇનો આ ગટરની કામગીરીને લઈ તૂટી જતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ લાઇન તૂટી જતા સ્થાનિકો રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા તંત્ર દ્વારા 5 દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે। વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો પાલિકા કચેરી ખાતે નાહવા ધોવાની ક્રિયા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા બપોર બાદ તૂટેલી લાઇનને જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેશવ પાર્કની સામે સર અમારે 15 દિવસ થઈ ગયા છે। ગટર લાઈન આ રસ્તા અમારી ગાડી મૂકવાની સમસ્યા નગરપાલિકા વાળા કોઈ સાંભળતા જ નથી। પાણીની બી એટલી અમારે તકલીફ પડે છે। 3-4 દિવસ તો પાણી ના આવ્યું, અમારે ટેન્કર મંગાવી પડી ને બધે પાણી ભરાવવું પડ્યું અને આ ગટર લાઈન હવે કાલે આવીને તોડી ગયા અને હવે કે 2 દિવસ પછી આવશે। ફોન કરે તો ફોન ઉચકતા નથી યસ સાહેબ। અને હવે કે ચૂંટણી પછી હવે એમ કે ચૂંટણી પછી નગરપાલિકામાં 3 દિવસ જઈને આવ્યા અમે, પણ કોઈ સાંભળતું જ નથી। હવે બધા જ એવું જ કરવાના છે કે હવે નગરપાલિકામાં અમે જઈશું અને ત્યાં જવા નાવા ધોવાનું બધું ધરણા ત્યાં જ કરવાના છે। અમે લોકો ત્યાં જ અમે લોકો જઈશું અને બધી લેડીઝ ની તકલીફ નથી સમજતા સેજ પણ। આટલી બધી લેડીઝો છે, ક્યાં જાય, કઈ જગ્યાએ જાય? તમારા વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિ તમારી પાસે આવ્યા હતા? કોઈ આવતું નથી, કોઈ જોવા જ નહીં આવતા, કોઈ જ આવતા નથી। બધાને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી ને, કોઈ જોવા તૈયાર નથી, કોઈ આવવા તૈયાર નથી। એ લોકોને અમારી તકલીફ એ લોકોને પડે તો ખબર પડે કે કઈ રીતના લોકો રહે છે અને કઈ રીતના મુશ્કેલી પડે છે અમને। ક્યાં જાય તો પછી કેટલી તકલીફ પડે છે, અમારે જવા આવવાની એટલી તકલીફ હોય છે। આવા ઉંમરવાળી વ્યક્તિ હોય અહીંથી જાય, ખાડામાં પડી જાય કે કઈ તકલીફ થઈ તો કોણ જવાબદારી? રાતે આ લાઈટો બી કાઢી નાખેલી છે, નથી લાઈટની બી સમસ્યા, કશી કોઈ જાતની કઈ અમને એ મળતું નહીં। વોટ લેવાના હોય તો તરત આવી જાય છે, કોણ વોટ આપે એ લોકોને? હક નાગરિક નો છે। આ કેશવ પાર્કની સામે શું સમસ્યા છે તમારી? અમારે સમસ્યા છે 10 દિવસથી ગટર લાઈન તૂટી ગયેલી છે, અમારું કોઈ સાંભળતું નથી। અમે 3 વખત નગરપાલિકામાં જઈને આવ્યા। અત્યારે અમારી ગટર થોડી ચાલુ હતી, કાલે આવીને તોડી ગયા છે। આજે અમે એને પૂછ્યું તો કે હજુ તો અમારી પાસે કડિયા નથી આવ્યા, 2 દિવસ પછી કડિયા આવશે। અમારે જવાનું ક્યાં? કેટલા ઘરો અહીંયા વસે? હા, કેટલા ઘરો છે અહીંયા? અહીંયા લગભગ 15 ઘર છે। નગરપાલિકા વાળાએ તોડી નાખી? હા, નગરપાલિકા વાળાએ તોડી નાખી, પાણીની લાઈન પણ તોડી નાખી હતી। અમારા પોતાના ખર્ચે અમે પાણીની લાઈન કરાવેલી છે, અમારા સ્વખર્ચે। હા, મારું નામ સોનલ છે। ક્યાં છો તમે? કેશવ પાર્કની સામેના વિસ્તારમાં। શું સમસ્યા છે? અમને પાણી ને ગટરની સમસ્યા છે ને 15 દિવસથી ગટર ને પાણીની લાઈનો તોડી કાઢી છે। નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળાએ તોડેલી છે તો પીડબ્લ્યુડી વાળાને તમે કહો, પીડબ્લ્યુડી વાળા કે નગરપાલિકાને કહો, તો અમે અમારી સમસ્યા કહીએ કોને? નથી સાંભળતા, નહીં પ્રમુખબેન સમજતા નથી, પેલા ગટરના સાહેબ છે યશ સાહેબ તે પણ નથી અમારી સમસ્યા સાંભળતા। તો અમે જઈએ તો જઈએ ક્યાં? તોડી કાઢી છે, 2 દિવસ થશે, 2 દિવસ એમના પત્તા જ નથી। કેટલા ટાઈમથી કહીએ, પરમ દિવસે અમે લોકો જઈને આવ્યા નગરપાલિકાએ કીધું તમારું કામકાજ થઈ જશે, 5 દિવસની તમારી સમસ્યાનું અમે નિરાકરણ લાવી દઈશું, પણ કઈ સમસ્યાનું નિરાકરણ લાયા નહીં। તોડીને ગટર ગયા છે, નથી જોવા આવ્યા કે નથી ફોન રિસીવ કરે તો ફોન પર નથી અમને સરખો જવાબ આપતા, તો અમારે અમારી સમસ્યા કહેવાની કોને?